વિગતવાર સમાચારો પર નજર કરીએ। સુરતના 4 બિલ્ડર સામે થઈ છે ફરિયાદ। સાયલન્ટ ઝોન તરીકે પ્રસ્થાપિત જમીન ઉપર ગેરકાયદે કબજાની ફરિયાદ થઈ છે। ખાનગી માલિકીની જમીન બિલ્ડરોએ પચાવી પાડી હતી। સુરતના ડુમસ રોડ ઉપર અપાર્ટમેન્ટ એરપોર્ટની સામેની જમીનને લઈને ફરિયાદ થઈ છે। ખોટા દસ્તાવેજ અને ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવી લીધા। 5 લાખ ચોરસ વાર જમીન ઉપર કબજો કરવામાં આવ્યો છે। સીઆઈડી ક્રાઇમ 4 બિલ્ડર સામે ફરિયાદ કરી છે। સંવાદદાતા શૈલેષ જોડાયા છે ફોનલાઈન પર। શૈલેષ, સુરતના 4 બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ છે, શું હતો સમગ્ર મામલો? સુરતના સુરત એરપોર્ટની સામે ડુમસ રોડ ઉપર સાયલેન્ટ ઝોન નામનો એક વિસ્તાર છે, ત્યાં લગભગ 5 લાખ ચોરસ વાર જમીનનો લઈને આ વિવાદ ઉભો થયો છે। સમગ્ર મામલે વર્ષોથી કાનૂની દાવપેચ ચાલતા હતા। દરમિયાનમાં ગઈકાલે સીઆઈડી ક્રાઇમ દ્વારા આ સમગ્ર મામલે સમૃદ્ધિ કોર્પોરેશન અને તેના ભાગીદારોની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં શહેરના 4 પ્રતિષ્ઠિત અથવા આગેવાન કહી શકાય તેવા તમામ બિલ્ડરો છે, જેમાં મનહર કાકડિયા, લોકનાથ ગંભીર, નરેશ વિડીયો સહિતના 4, પ્રકાશ આસવાની, આમ 4 મોટા બિલ્ડરોનો તેમાં સમાવેશ થાય છે। હાલ તો સીઆઈડી ક્રાઇમે સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અલબત્ત આ સમગ્ર મામલો છેલ્લા કેટલાય વર્ષોથી ઘણા બધા કાનૂની દાવપેચમાં ચાલતો હતો અને દરમિયાનમાં હવે સીઆઈડી ક્રાઇમે સીધો ગુનો નોંધી લીધો છે। જી શૈલેષ, આભાર।